કેમ છો તમે બધા? મજામાં થઈશો, કેમ કે સાહેલ દિહોરાના વ્લોગ જોતા હોય હંમેશા મજામાં જ હોય. અને નવો તો એક ફરી આપણો વ્લોગ જોઈ લેજો એટલે મજામાં આવી જશો. કાંઈ નહીં, અત્યારે શું આપણી વિશાલભાઈની દુકાને ગાય માતા છે, જોઈ રહ્યા. કાંઈ નહીં, વ્લોગ ચાલુ કર્યો છે 2 વાગે, દિવસના 2 વાગ્યા છે. અને કાલ ગયેલો હતો ભાવનગર યાર્ડમાં. વ્લોગ જોઈ લેજો, વ્લોગ આવી ગયો છે, અપલોડ કરી દીધો છે મેં અત્યારે. અને આમ વિશાલભાઈ હોતા હે, વિશાલભાઈ આયા હોતા બતા હે નહીં, ત્યાં વિશાલભાઈ હોતા છે. અને હું અહીંયા આવ્યો છું. જગ્યાનું નામ બામ કાંઈ છે નહીં, હજી રાખશું આપણે. સ્પેશિયલ જગ્યા બનાવી દેવી છે એક. અને વ્લોગમાં બનાવી રહેજો. રાતે કારખાને જવાનું છે પાર્ટીના. બસ એન્જોય કરશું. આજ આખો દી તો આમ જ નીકળી ગયો, 2 કારે વાગી ગયા કે ખબર ન રહી મિત્રો. એટલે વ્લોગમાં બના રહેજો અને વ્લોગ છેલ્લે સુધી જોજો. કાપી ન થતા, મજા આવશે. અને વ્લોગ જોઈને જો મજા આવે તો નાની અમથી કમેન્ટ કરી દેજો મિત્રો. તો મિત્રો અત્યારે હું આવી ગયો છું મારા ઘરે અને વાગી ગયા છે, બતાવું કેટલા વાગ્યા છે. તો 4:20 મિનિટની વાર છે. અને બપોરનું ખાવાનું મારે અત્યારે ખાવું જોઈએ, કેમ કે અત્યાર સુધી તો હું તમને ખબર જ છે દુકાને હતો. અત્યારે હું થોડુંક ખાઈ લઉં. હવે જોવી ખાવામાં હું છે. चप्पल निकाल देते इधर. ये हमारा किचन એટલે કે રખોડું. ખાવામાં કઈ સારું છે નહીં એટલે નહીં જામે. હા, દુકાનેથી ખાઈ જ દી ભાગ વ્લોગમાં બના રહેજો, મજા આવશે. અને અત્યારનો નજારો કંઈક આવો છે મિત્રો. અત્યારનો અમારા ઘરનો નજારો એને મિત્રો. અત્યારે હું આવ્યો હતો, શર્ટને થોડુંક કામ હતું એટલે હા જોવા તમે. હા, શર્ટના પાન માવા મગાવવાના હતા કાંઈક, એટલે હું દેવા ગયો હતો પાન ને માવા. એ સિગ્નેચર ખાય એટલે દેવા ગયો હતો. અને કાંઈ નહીં, હવે મેચ રમવા. इधर हम आए हैं, हमारा मंदिर पे शौक है हमारा ये ठाकर दादा का मंदिर पीछे बन रहा है। हाँ, मंदिर ही होता है। મિત્રો અત્યારે હું આવી ગયો છું, આમ કહેવાય ને કે આપણી દુકાન છે મિત્રો, અને આપણું ઘરનો ડેલો તમે જોઈ શકો. અને અત્યારે હું જઈ રહ્યો છું, તમે વયા જાઓ દાદા પહેલાં. અત્યારે હું જાઉં છું મારી ધારે, એટલે કે આમ ચાલો ત્યાં જઈને થોડીક વાત કરી. તો મિત્રો તમને ખબર છે કે હું અત્યારે છે ને એવો જ્યાં નોરતા રમાય છે, એટલે દર વખતે ત્યાં નથી રમાતા, પણ અમારે જે શોખ હતો ને મેં બતાવ્યો હતો તમને, ત્યાં અમે દર વર્ષે નોરતા નવાય. પણ આ વખતે કંઈક અલગ છું કે નોરતા મંદિરે, જત્યાઈ માતાજીના મંદિરે, મેં તમને જત્યાઈ માતાજીનું મંદિર અંદરથી નહીં બતાવ્યું પણ તોય બતાવી દઈશ. અમારા જત્યાઈ માતાજીનું મંદિર. હા જો ભાવેશભાઈ આવે છે, અહીંથી ભાવેશભાઈ આવે છે, તોય હું બતાવી દઈશ તમે. અને આ વખતે નોરતા કંઈક અલગ રીતે રાખવામાં આવ્યા છે. ભાવેશભાઈ આવી ગયા છે. હેલો ગાઈસ, અત્યારે હું જાઉં છું નોરતા જોવા. આ જો ઓલા 2 ફ્રેન્ડ આગળ જાય છે, ગવેભાઈ અને અમારા ભાવેશભાઈ. તો પહેલું નોરતું છે, જોઈ નાખ્યું. હા છે, અહીંથી અમારે કારખાને જવાય. અમારા ભાવેશભાઈ
હાલો તમને અહીંયાનું ડેકોરેશન બધું રાતનું બતાવું. દિવસે જ બતાવ્યું હતું પણ કાંઈ મેળ નહોતો આવ્યો, રાતે બતાવું. હેલો ગાઈસ, નોરતા કાંઈ બહુ જાજુ રમવાના નહોતા એટલે પછી તો હું કારખાને જવાનું નક્કી કર્યું રાતના 2 વાગે. અને પછી તો હું જવું તો પડે જ ને, કેમ કે થોડાક પૈસા કમાવા જરૂરી છે ને. કેમ કે હજી 9 નોરતા બાકી છે મિત્રો. તમે મૂંઝાતા નહીં, હું 9 બતાવીશ. કારણ કે આજમાં કાંઈ જામે એવું હતું નહીં, એટલે બહુ વ્લોગની અંદર લીધું નહીં મેં. બાકી તો હવે આપણે કારખાને જઈને મળવી અને કારખાને જઈને હેલો મિત્રો, અત્યારે હું નોરતા જોયા અડધા ને અડધા નથી જોયા એવું થયું છે. અત્યારે હું આવી ગયો છું મારા કારખાને. કારખાને આવવું જ પડે, નોરતા હોય, દિવાળી હોય. દિવાળી આમ તો રજા હોય પણ જ નથી રાખી, કેમ કે તમારો ભાઈ ચેલેન્જ લેવા જઈ રહ્યો છે. એના પણ વિડીયો નાખીશ, પણ અત્યારે કહી દઉં છું કે ફક્ત ને ફક્ત 10 દિવસની અંદર તમારો ભાઈ 20,000 વાળો ફોન લાવે છે. અને એ ફોનમાં વ્લોગ એડિટિંગ ને એવું બધું થશે. એ ફોન બહુ હેવી લાવવાનો છે, સપનાનો ફોન છે. ફોનનું નામ તો હું નહીં કહી શકું કયો લેવાનો છે, ફાઇનલ નથી થઈ ડીલ. લાવવાનો છે દિવાળીની 2 વ્હીલ પોતાના ખર્ચે લાવવાની છે. એટલે વ્લોગ જોતા રહેજો ને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો, એટલે મારા નવા વ્લોગ તમને જોવા મળશે. અને ડેલી વ્લોગ આવશે, ડેલી. કારણ કે હવે આપણે સક્સેસ થવાના આડેવાડે છીએ, એટલે ડેલી વ્લોગ આવશે મિત્રો, જોતા રહેજો. અત્યારે કારખાનું બંધ કરીને હું વયો ગયો હતો. એનું કારણ છે કે જો આપણા વીટવાના ઢગલા પણ બાકી છે. અને નવા ગત્તા સેટે કીધું હતું કે તાર નહોતા જોવા જવા હોય જઈ શકાય એમ. તો પછી હું ચાપ પાડીને ભાગ્યા. એટલે અત્યારે લગભગ વાગ્યા છે 2 વાગ્યા છે મિત્રો. અત્યારે હું નોરતા જોઈને આવ્યો છું. બહુ શૂટ નથી કર્યું કેમ કે ભાઈબંધો હતા, એટલે બહુ શૂટ કરવા મળ્યું નહીં. પણ કાંઈ વાંધો નહીં, તમે ખુશ તો હું પણ ખુશ, એટલે ખુશમાં રહેજો. અને એવી આશા કરું છું કે તમને મારો વ્લોગ ગમ્યો હોય છે. જો ગમ્યો હોય તો પ્લીઝ એક લાઈક, સબસ્ક્રાઈબ અને કમેન્ટ નાની અમથી કરી નાખજો મિત્રો. ડેલી વ્લોગ જોવા મળશે. અને જો મારા વ્લોગ જોઈને તમને કાંઈ શીખવા કે જોવા કાંઈ પણ મળતું હોય તો પ્લીઝ નાની અમથી કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી નાખજો. કેમ કે આપણા વ્લોગ હવે ડેલી આવશે, કદી નહીં આવે તો મને માફ કરજો. જય માતાજી.